વિદ્યાર્થી મિત્રો, હું તો શિક્ષક સારસ્વત સ્કૂલ રાતા વાપીમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે ધોરણ 12 સાયન્સ કેમિસ્ટ્રી વિષયમાં લેસન નંબર 8 ના એમસીક્યુ પાર્ટ 1 વિષયની વાત કરવાની છે. લેસન નંબર 8 નું નામ છે ડી અને એફ વિભાગના તત્વો. તો દોસ્તો, આ એમસીક્યુ વિષયની વાત કરીએ પહેલા આ ચેપ્ટરને આપણે ઓળખી લેવું પડશે. તેની ઇલેક્ટ્રોન રચના જો આપણને આવડે તો જ આપણે આગળ વધી શકીએ. તો સૌપ્રથમ આ એમસીક્યુ ના વિડિયોની અંદર દોસ્તો આપણે ઇલેક્ટ્રોન રચના કેવી રીતે આવશે અને તેની અંદરથી એમસીક્યુ કેવી રીતે પૂછાય છે તેના માટેની આપણે ચર્ચા કરીએ. તો દોસ્તો, પહેલા આપણે સમજી લઈએ. પ્રશ્ન પૂછાય, પ્રથમ સંક્રાંતિ શ્રેણી. પ્રથમ સંક્રાંતિ શ્રેણી કોને કહેવાય? તો દોસ્તો, જ્યારે ઇલેક્ટ્રોન 3D કક્ષકમાં દાખલ થાય તો એને કહેવાય પ્રથમ સંક્રાંતિ શ્રેણી. તમને પૂછે બીજી સંક્રાંતિ શ્રેણી, તો ઇલેક્ટ્રોન જ્યારે 4D કક્ષકમાં દાખલ થાય તો એને બીજી સંક્રાંતિ શ્રેણી કહેવાય. ત્રીજી સંક્રાંતિ શ્રેણી, જો ઇલેક્ટ્રોન 5D કક્ષકમાં દાખલ થાય તો એને ત્રીજી સંક્રાંતિ શ્રેણી કહેવાય. અને ચોથી સંક્રાંતિ શ્રેણી, તો ઇલેક્ટ્રોન જ્યારે 6D કક્ષકમાં દાખલ થાય, ઇલેક્ટ્રોન જ્યારે 6D કક્ષકમાં દાખલ થાય તો એને કહેવામાં આવે છે ચોથી સંક્રાંતિ શ્રેણી. ઓકે ફ્રેન્ડ્સ, તો યાદ રાખજો આ ડી કક્ષક જે છે એના વિશેની વાત થઈ. 3D 4D 5D અને 6D. બરાબર, આપણે 11મા ધોરણના ક્વોન્ટમ આંકની અંદર ભણી ગયા હતા કે ડી કક્ષકની શરૂઆત n બરાબર 3 હોય ત્યાંથી ચાલુ થાય અને f કક્ષકની શરૂઆત n બરાબર 4 હોય ત્યાંથી ચાલુ થાય. n એટલે મુખ્ય ક્વોન્ટમ આંક. ઓકે દોસ્તો, તો પહેલો તમને આ એક એમસીક્યુ પ્રશ્ન પૂછી શકે કે પ્રથમ સંક્રાંતિ શ્રેણીમાં ઇલેક્ટ્રોન કઈ કક્ષકમાં દાખલ થાય? 3D, બીજીમાં 4D, ત્રીજીમાં 5D, ચોથીમાં 6D. ઓકે, યાદ રાખજો ડી કક્ષકમાં દોસ્તો વધુમાં વધુ 10 ઇલેક્ટ્રોન રહે છે. કેટલા ઇલેક્ટ્રોન રહે છે? 10. માટે આપણે કહીશું કે પ્રથમ, બીજી, ત્રીજી અને ચતુર્થ સંક્રાંતિ શ્રેણીમાં દરેક શ્રેણીમાં 10 સભ્યો હોય છે, 10 મેમ્બર હોય છે. દરેક શ્રેણીમાં કેટલા સભ્યો હોય છે દોસ્તો? 10 સભ્યો હોય છે અથવા 10 મેમ્બર હોય છે. તો દોસ્તો, આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છે પ્રથમ સંક્રાંતિ શ્રેણી. તો પ્રથમ સંક્રાંતિ શ્રેણીના તત્વોના દોસ્તો તમને પૂછે નામ, સંજ્ઞા, પરમાણુ ક્રમાંક અને ઇલેક્ટ્રોન રચના. તો દોસ્તો, પહેલું તત્વ છે સ્કેન્ડિયમ. એનો પરમાણુ ક્રમાંક છે 21 અને એની ઇલેક્ટ્રોન રચના થાય દોસ્તો આર્ગોન 18 3d1 4s2. આ એની ઇલેક્ટ્રોન રચના થાય. હવે દોસ્તો, આપણે જાણીએ છીએ તે પ્રમાણે ડી કક્ષકની અંદર દોસ્તો 5 ઉર્જા સ્તર હોય છે. 1 2 3 4 અને 5. અને એસ કક્ષકમાં 1 ઉર્જા સ્તર હોય છે. બરાબર, તો પાંચે પાંચ ઉર્જા સ્તરની અંદર આપણે જાણીએ છીએ સમશક્તિક હોય છે. માટે એક ઇલેક્ટ્રોન અહીંયા અને બીજા 2 ઇલેક્ટ્રોન 4s ની અંદર તમે બતાવી શકો. તો દોસ્તો, આ સ્કેન્ડિયમની ઇલેક્ટ્રોન રચના થઈ. અહીંયા યાદ રાખવાનું n બરાબર 1, એનો મતલબ ડી કક્ષકમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા. ડી કક્ષકમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા, આ તમારો અયુગ્મિત ઇલેક્ટ્રોન કહેવાય. અને 2 ઇલેક્ટ્રોન જો એક સાથે ઉપર નીચે દિશામાં હોય તો એને આપણે કહીએ યુગ્મિત ઇલેક્ટ્રોન. અને દોસ્તો, અહીંયા n બરાબર 1 છે માટે યાદ રાખવાનું ચુંબકીય ચાકમાત્રા. ચુંબકીય ચાકમાત્રા. તો ચુંબકીય ચાકમાત્રા શોધવાનું સૂત્ર છે μ બરાબર વર્ગમૂળમાં n * n + 2bm. આ એનું સૂત્ર છે. μ બરાબર વર્ગમૂળમાં n * n + 2bm. જ્યાં n બરાબર ડી કક્ષકમાં રહેલા અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા. તો n કેટલા છે? 1. માટે શું કરવાનું દોસ્તો? 1 * 1 + 2bm. તો આ થઈ ગયા વર્ગમૂળમાં 3. માટે જવાબ આવે 1.73 bm. bm એટલે દોસ્તો કહેવાય બોહર મેગ્નેટ્રોન. bm એટલે શું કહેવાય? બોહર મેગ્નેટ્રોન. હવે યાદ રાખવાનું જો n બરાબર 1 હોય તો ચુંબકીય ચાકમાત્રા 1.73 આવે. જો n બરાબર 2 હોય તો આ સૂત્ર વાપરવાનું. તો અહીંયા વર્ગમૂળમાં થશે 2 * 2 + 2. 4 4 2 8. 8નું વર્ગમૂળ એટલે 2.83. જો n બરાબર 3 હશે
તો 3 * 3 + 2 એટલે વર્ગમૂળ 15 થશે તો તમારો જવાબ થશે 3.87 જો n બરાબર 4 હશે તો 4 * 4 + 2 તો વર્ગમૂળ થશે 24 તો તમારો જવાબ આવશે 4.90 શબ્દ યાદ રાખજો 4.90 અને જો 5 અયુગ્મિક ઇલેક્ટ્રોન હશે તો 5 * 5 + 2 વર્ગમૂળમાં કેટલા થશે 35 અને 35 નું વર્ગમૂળ થશે 5.92 તો આ રીતે આપણે દોસ્તો કહી શકીશું કે અયુગ્મિક ઇલેક્ટ્રોનની સંખ્યા વધુમાં વધુ 5 હોય બરાબર અને ઓછામાં ઓછી અયુગ્મિક ઇલેક્ટ્રોનની સંખ્યા 1 જો બધી જ કક્ષક પૂર્ણ ભરાયેલી હોય અથવા કક્ષક ખાલી હોય તો ચુંબકીય ચાકમાત્રાનું મૂલ્ય 0 હોય છે અને તેવા સંજોગોમાં આપણે કહીએ કે તેવા તત્વો અથવા તેવા આયનો અથવા તેવા સંયોજનો પ્રતિચુંબકીય ગુણધર્મ ધરાવે અને જેમાં અયુગ્મિક ઇલેક્ટ્રોન આવેલા હોય એક અથવા એક કરતાં વધારે તો તેઓ અનુચુંબકીય ગુણધર્મ ધરાવે છે ઇઝ ઇટ ક્લિયર ઓકે તો ચુંબકીય ચાકમાત્રા એટલે કોની સ્કેન્ડિયમ હવે વાત કરવાની છે દોસ્તો બીજું તત્વ ટાઇટેનિયમ પરમાણુ ક્રમાંક 22 ઇલેક્ટ્રોન રચના આર્ગોન 3d2 4s2 એક એક ઇલેક્ટ્રોનની કક્ષક ઉમેરવાનો બરાબર તો ડી કક્ષકની અંદર ઊર્જા સ્તર કેટલા છે તો આપણે જાણીએ છીએ 5 ઊર્જા સ્તર છે અને s માં એક બે ઇલેક્ટ્રોન એટલે એક અહીંયા અને બીજો અહીંયા બરાબર અને એક સાથે ના બતાવી શકાય ગુંડનો નિયમ લાગુ પડે કે એક કરતાં વધારે સમશક્તિ કક્ષકોમાં ઇલેક્ટ્રોન પહેલા વધુમાં વધુ અયુગ્મિક રહે તે રીતે અને તેમની ભ્રમણની દિશા એકબીજાને સમાંતર થાય તેમ ગોઠવાય છે ઓકે ફ્રેન્ડ્સ તો કોના વિશે વાત થઈ ટાઇટેનિયમ વિશેની વાત થઈ હવે આમાં પૂછે કે n અયુગ્મિક ઇલેક્ટ્રોન કેટલા તો એ લખો n = 2 તો અહીંયા સૂત્ર મૂકવાનું 2 * 2 + 2 વર્ગમૂળ 8 2.83 સમજણ પડી અને અહીંયા બે અયુગ્મિક ઇલેક્ટ્રોન છે માટે ચુંબકીય ગુણધર્મ શું લખવાનું અનુચુંબકીય શું લખવાનું અનુચુંબકીય ઇંગ્લિશમાં કહેવાય પેરામેગ્નેટિક શું કહેવાય પેરામેગ્નેટિક હવે કોઈ કે સર અનુચુંબકીય એટલે શું તો જે અનુચુંબકીય ગુણધર્મ એટલે શું કે ચુંબકીય ક્ષેત્રની અસર નીચે આકર્ષણ અનુભવે તેને કહેવાય અનુચુંબકીય ગુણધર્મ જેમ કે લોખંડની કોઈ ખીલી હોય અને તેને મેગ્નેટ લોહી ચુંબક નજીક લઈ જાવ તો શું થાય તો એ ખીલી મેગ્નેટ તરફ આકર્ષાશે અને એ ખીલી જેવી મેગ્નેટ તરફ આકર્ષાશે તેવું શું થશે દોસ્તો ચુંબકીય ગુણધર્મ શું કહેવાય અનુચુંબકીય પણ સપોઝ આ પ્લાસ્ટિક હોય અને લોખંડને નજીક લઈ જાવ આકર્ષાશે નહીં આકર્ષે લાકડું આકર્ષાશે નહીં આકર્ષે કેમ તેને કહેવાય પ્રતિચુંબકીય ગુણધર્મ જો આકર્ષણ અનુભવે અનુચુંબકીય આકર્ષણ ન અનુભવે પ્રતિચુંબકીય ગુણધર્મ સમજ પડે છે દોસ્તો ઓકે તો ટાઇટેનિયમ પછી દોસ્તો નેક્સ્ટ તત્વ આવે છે વેનેડિયમ વેનેડિયમનો પરમાણુ ક્રમાંક છે 23 ઇલેક્ટ્રોન રચના થશે શું તો આર્ગોન 3d3 4s2 તો ડી કક્ષકની અંદર ફરી પાછા આ રીતે 5 ઊર્જા સ્તર બરાબર એક ઇલેક્ટ્રોન અહીંયા બીજો ત્રીજો અને બે અહીંયા વેનેડિયમ પછી આવશે દોસ્તો ક્રોમિયમ પરમાણુ ક્રમાંક 24 તો અત્યાર સુધી આપણે ભણ્યા તે પ્રમાણે સર એક ઇલેક્ટ્રોન આમાં નાખો બીજો આમાં એટલે 3d4 4s2 પણ દોસ્તો આ ઇલેક્ટ્રોન રચના ક્રોમિયમની તમને અહીંયા જોવા મળતી નથી પણ ક્રોમિયમની જોવા ઇલેક્ટ્રોન રચના મળે છે કઈ તો એની ઇલેક્ટ્રોન રચના મળે છે આર્ગોન 3d5 4s1 આવું થવાનું કારણ શું તો 4s માંથી એક ઇલેક્ટ્રોન શેમાં જતો રહેશે દોસ્તો 3d માં આવું થવાનું કારણ શું કારણ તો તમે જેવા અહીંયા ઊર્જા સ્તર દોરશો એટલે તમને એનું કારણ મળી જશે તો દોસ્તો 5 ઊર્જા સ્તર છે બરાબર એક ઇલેક્ટ્રોન અહીંયા બીજો ત્રીજો ચોથો પાંચમો તો દોસ્તો આપણે ખ્યાલ છે કે ડી કક્ષકમાં 5 ઊર્જા સ્તર છે પાંચે પાંચમાં એક એક અયુગ્મિક ઇલેક્ટ્રોન આવી ગયો માટે આપણે અહીંયા કહી શકીશું શું તે અર્ધપૂર્ણ સ્થાયી રચના છે કઈ રચના છે દોસ્તો અર્ધપૂર્ણ સ્થાયી રચના અને સ્થાયીતા પ્રાપ્ત કરવા માટે એક ઇલેક્ટ્રોન 4s કક્ષકમાંથી દૂર થઈને 3d માં જતો રહે છે સમજ પડી દોસ્તો તો અહીંયા આપણે લખી શકીશું જેમ અહીંયા n = 2 લખ્યા અહીંયા લખીશું n = 3 તો અહીંયા n બરાબર કેટલા લખવાના
ખાલી ડી કક્ષકના અયુગ્મિક ઇલેક્ટ્રોન, તો ડી કક્ષકના અયુગ્મિક ઇલેક્ટ્રોન કેટલા થાય દોસ્તો? 5. સમજણ પડી? યસ ઓર નો? યસ. હવે આવે છે મેંગેનીઝ એમએન. 25 નંબરનો પરમાણુ ક્રમાંક રચના શું થશે દોસ્તો? તો આર્ગોન 3d5 4s2, એક ઇલેક્ટ્રોન પાછો 4s માં જતો રહ્યો, બરાબર? તો પાછા 5 ઉર્જા સ્તર શું થશે? તો 1 2 3 4 5. તો અહીંયા પાછા અયુગ્મિક ઇલેક્ટ્રોન કેટલા આવશે દોસ્તો? n બરાબર 5. જો અયુગ્મિક ઇલેક્ટ્રોન એટલે ચુંબકીય ગુણધર્મ શું કહેવાય? અનુચુંબકીય. અહીંયા મૂકવાનું 5 * 5 + 2, તો શું થશે? વર્ગમૂળ 35. તો જવાબ આવશે 5.92. તો દોસ્તો આવા પણ એમસીક્યુ તમને પૂછાય છે એટલે હું તમને ઇલેક્ટ્રોન રચનાની સાથે સાથે બંને વાત કરું છું. ઇઝ ધેટ ક્લિયર દોસ્તો? હા. ઓકે. હવે આવે છે Fe. Fe નો પરમાણુ ક્રમાંક છે દોસ્તો 26 અને એની ઇલેક્ટ્રોન રચના થાય શું? તો હજી એક ઇલેક્ટ્રોન ડી કક્ષકમાં ઉમેરેલો થાય 3d6 4s2. અહીંયા તમે 5 ઉર્જા સ્તર, અહીંયા 1, આ પહેલો ઇલેક્ટ્રોન, આ 1, આ 2, આ 3, આ 4, આ 5, આ 6 અને અહીંયા 2 ઇલેક્ટ્રોન. તો અહીંયા થશે n બરાબર કેટલા? 6 કે 4. ખાલી અયુગ્મિક ઇલેક્ટ્રોન જોવાનો. અયુગ્મિક ઇલેક્ટ્રોન 1 2 3 4 અને એ પણ ખાલી ડી કક્ષકના જ જોવાના. આમાં અયુગ્મિક ઇલેક્ટ્રોન કોઈ કહેશે આમાં 6 ના કહેવાય? ના કહેવાય. કેમ? ખાલી ડી કક્ષકના જ અયુગ્મિક જોવાના, s ના અયુગ્મિક જોવાની જરૂર નથી, બરાબર? તો અહીંયા n બરાબર કેટલા થશે? 4. પછી એ 4 મૂકીને સાદું રૂપ આપવાનું. અને ચુંબકીય ગુણધર્મ અયુગ્મિક ઇલેક્ટ્રોન છે માટે શું થાય? અનુચુંબકીય. પછી આવે છે કોબાલ્ટ, પરમાણુ ક્રમાંક 27, ઇલેક્ટ્રોન રચના થશે શું? આર્ગોન 3d7 4s2. આર્ગોન 3d7 4s2. શું થશે દોસ્તો? તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ તે પ્રમાણે 7 ઇલેક્ટ્રોન છે. તો 1 2 3 4 5 6 અને 7 અને 4s માં 2. તો અહીંયા n બરાબર કેટલા થશે વિદ્યાર્થી મિત્રો? 1 2 અને 3. n બરાબર 3 અયુગ્મિક ઇલેક્ટ્રોન છે. n બરાબર કેટલા અયુગ્મિક ઇલેક્ટ્રોન છે વિદ્યાર્થી મિત્રો? 3. કોબાલ્ટ પછી આવે છે દોસ્તો નિકલ, પરમાણુ ક્રમાંક 28. શું થશે? આર્ગોન 3d8 4s2. એક એક ઇલેક્ટ્રોન તમારે દોસ્તો ડી કક્ષકમાં ઉમેરવાનો છે. 3d1 3d2 3d3 પછી અહીંયા 3d4 4s2 ની જગ્યાએ શું થાય છે? 3d5 4s2 પછી 3d5 પછી 3d6 3d7 પછી 3d8, બરાબર? તો અહીંયા ફરી પાછા આપણે આ એનર્જી સ્તર, ઊર્જા સ્તર બતાવી દઈએ, બરાબર? આ 1 આ 2 આ 3 આ 4 આ 5 6 7 અને 8 અને આમાં 2 ઇલેક્ટ્રોન. તો અહીંયા n બરાબર કેટલા? અયુગ્મિક ઇલેક્ટ્રોન કેટલા? 1 ને 1 2. જ્યાં જ્યાં અયુગ્મિક ઇલેક્ટ્રોન દેખાય તે બધા જ કેવા કહેવાય? અનુચુંબકીય. પણ ચુંબકીય ચાકમાત્ર બદલાઈ જાય. જો 2 હોય તો તમારે 2 પ્રમાણે જવાનું, 3 હોય તો 3 પ્રમાણે જવાનું, 4 હોય તો 4 પ્રમાણે જવાનું, 5 હોય તો 5. 5 થી વધારે અયુગ્મિક ઇલેક્ટ્રોન હોઈ શકતા નથી. હવે આવે છે દોસ્તો કોપર. તો કોપર ની અંદર ઇલેક્ટ્રોન રચના થશે શું દોસ્તો? આર્ગોન, આમ આપણે લખીએ 3d9 4s2. પણ જેવું ક્રોમિયમમાં બન્યું તેવું જ કોપરમાં બને છે કે કોપરની અંદર આ ઇલેક્ટ્રોન રચના જોવા મળતી નથી, પણ એની જગ્યાએ જોવા કઈ રચના મળે છે? તો 3d10 4s1. શું થયું વિચારો? આ 9 4s2 હતા એટલે કે એક ઇલેક્ટ્રોન આમ આવી ગયો. શું થઈ ગયા? 3d10 4s1. માટે આપણે અહીંયા શું કહી શકીશું દોસ્તો? આ 1 આ 2 આ 3 આ 4 આ 5 6 7 8 9 10 અને અહીંયા એક ઇલેક્ટ્રોન. તો આ થઈ ગયા 3d10 4s1. તો અહીંયા આપણે લખીશું n બરાબર 0 અને n બરાબર 0 માટે કોપર એ પ્રતિચુંબકીય ગુણધર્મ ધરાવે અને તેની ચુંબકીય ચાલકમાત્રાનું મૂલ્ય થાય છે 0. અને છેલ્લું તત્વ છે દોસ્તો ઝિંક, પરમાણુ ક્રમાંક 30 એની ઇલેક્ટ્રોન રચના થાય આર્ગોન 3d10 4s2. તો ડી કક્ષકની અંદર 5 ઉર્જા સ્તર દોસ્તો, એમાં 1 2 3 4 5 6 7 8 9 10 અને આ 2 ઇલેક્ટ્રોન. આની અંદર પણ શું દોસ્તો કહી શકીએ
લખીશું આપણે n બરાબર 0 અને n બરાબર 0 એટલે શું કહેવાય વિદ્યાર્થી મિત્રો બોલો પ્રતિચુંબકીય ગુણધર્મ અને ચુંબકીય ચાકમાત્રા કેટલી થાય એની 1.0 થાય કારણ કે n0 એટલે આ વર્ગમૂળમાં 0 એટલે શું કહેવાય 0 માટે ગુણધર્મ કેવો કહેવાય એનો પ્રતિચુંબકીય સમજણ પડી વિદ્યાર્થી મિત્રો તો ઇલેક્ટ્રોન રચના ખૂબ મહત્વની છે અને આપણે કહીશું પ્રથમ સંક્રાંતિ શ્રેણી બરાબર હવે ધ્યાન રાખજો આની અંદર શબ્દ છે પ્રથમ સંક્રાંતિ શ્રેણીનું જે છેલ્લું તત્વ છે ઝિંક પ્રથમ સંક્રાંતિ શ્રેણીનું છેલ્લું તત્વ ઝિંક છે તેને સંક્રાંતિ તત્વ ગણવામાં આવતું નથી હવે એક સામાન્ય શબ્દ સમજવાની જરૂર છે દોસ્તો સંક્રાંતિ શ્રેણી અને સંક્રાંતિ તત્વમાં શું ફરક છે સંક્રાંતિ શ્રેણી એટલે શું જ્યારે ઇલેક્ટ્રોન ડી કક્ષકમાં દાખલ થશે જો 3D માં આવ્યો પછી 2 3 4 5 5 6 7 8 10 10 ઇલેક્ટ્રોન ક્યાં ગયો દોસ્તો ડી કક્ષકમાં ગયો માટે આને સંક્રાંતિ શ્રેણી કહેવાય અને સંક્રાંતિ શ્રેણીમાં 10 સભ્યો થાય કેટલા સભ્યો થાય 10 હવે વ્યાખ્યા બોલું છું સંક્રાંતિ તત્વોની યાદ રાખજો સંક્રાંતિ તત્વો એટલે શું તો જે તત્વોની ડી કક્ષકમાં અયુગ્મિક ઇલેક્ટ્રોન આવેલા છે તો જો એને સંક્રાંતિ તત્વો કહેવાય તો અહીંયા એક ઇલેક્ટ્રોન અયુગ્મિક આમાં 2 આમાં 3 આમાં 5 આમાં 5 આમાં 4 આમાં 3 આમાં 2 જ્યારે આમાં એક પણ નથી અયુગ્મિક આમાં પણ એક પણ નથી તો આપણે કહી શકીએ કે સ્કેન્ડિયમ થી નિકલ સુધીના તત્વોને આપણે સંક્રાંતિ તત્વો કહીશું જ્યારે કોપર અને ઝિંક ને સંક્રાંતિ તત્વ કહેવામાં આવતા નથી ઇલેક્ટ્રોન રચનાને આધારે પણ યાદ રાખજો આધુનિક જમાનામાં કોપરને સંક્રાંતિ તત્વ ગણાય છે કેમ કે કોપર તેની +2 ઓક્સિડેશન અવસ્થા ધરાવે દોસ્તો સંયોજિત અવસ્થામાં કોપર +2 ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે હવે +2 ઓક્સિડેશન અવસ્થા હોય તો ઇલેક્ટ્રોન પહેલા ફોરેસમાંથી કાઢવાનો પછી 3D માંથી કાઢવાનો +2 એનો મતલબ 2 ઇલેક્ટ્રોન કાઢવાના +3 હોય તો 3 કાઢવાના પણ પહેલો ઇલેક્ટ્રોન સૌથી દૂરની કક્ષકમાંથી જાય તો ફોરેસમાંથી એક કાઢી નાખો અને એક આમાંથી કાઢી નાખો 2 કાઢવાના હતા તો આ એક ગયો આ થઈ ગયો અયુગ્મિક ઇલેક્ટ્રોન માટે આપણે કહી શકીશું કે આધુનિક જમાનામાં કોપરને સંક્રાંતિ તત્વ ગણવામાં આવે છે ઝિંકને આધુનિક જમાનામાં કે જૂના જમાનામાં સંક્રાંતિ તત્વ ગણાતું નથી કે ઝિંકની સ્થાયી ઓક્સિડેશન અવસ્થા +2 છે અને +2 એટલે આમાંથી 2 ઇલેક્ટ્રોન જતા રહેવાના તો ડી કક્ષકની અંદર ઇલેક્ટ્રોન અયુગ્મિક જ રહેશે માટે ઝિંક એ સંક્રાંતિ તત્વ ગણવામાં આવતું નથી માટે યાદ રાખજો દોસ્તો પ્રથમ સંક્રાંતિ શ્રેણીનું છેલ્લું તત્વ તેવી રીતે બીજી સંક્રાંતિનું છેલ્લું તત્વ આવે છે કેડમિયમ ત્રીજી સંક્રાંતિનું છેલ્લું તત્વ આવે છે શું દોસ્તો મર્ક્યુરી Hg અને ચોથી સંક્રાંતિનું છેલ્લું તત્વ છે 112 નંબરનો પરમાણુ ક્રમાંક Cn તેને સંક્રાંતિ તત્વો ગણાતા નથી પહેલી બીજી ત્રીજી અને ચોથી સંક્રાંતિ શ્રેણીના છેલ્લા તત્વને સંક્રાંતિ તત્વ ગણાતા નથી કેમ કે તેઓની ડી કક્ષકમાં ઇલેક્ટ્રોનની ગેરહાજરી હોય છે દોસ્તો તો આ ઇલેક્ટ્રોન રચના યાદ રહેશે તો આ પ્રથમ સંક્રાંતિની ઇલેક્ટ્રોન રચના છે આવી જ આપણે ઇલેક્ટ્રોન રચના દ્વિતીય અને તૃતીય સંક્રાંતિ શ્રેણીની પણ કરવાની છે આ ખ્યાલ આવી ગયો તો હવે દોસ્તો આના ઉપરના એમસીક્યુ કેવી રીતે પૂછાય છે તેની ચર્ચા કરીએ વિદ્યાર્થી મિત્રો હવે ઇલેક્ટ્રોન રચના આપણે ધ્યાનથી સમજી લીધી ત્યાર પછી તેના એમસીક્યુ આપણે સમજવા પડશે પ્રશ્ન છે નીચેનામાંથી કોની ચુંબકીય ચાકમાત્રા 1.73 bm છે તો દોસ્તો ચુંબકીય ચાકમાત્રા ગણવા માટે તમારી પાસે ઇલેક્ટ્રોન રચનાનું નોલેજ હોવું જોઈએ અને એ ઇલેક્ટ્રોન રચના માટે તમારે દરેક ઇલેક્ટ્રોન રચના આવડવી જોઈએ તો Mn નો પરમાણુ ક્રમાંક છે દોસ્તો 25 ઇલેક્ટ્રોન રચના શું થશે તો કે આર્ગોન 3d5 4s2 ઇલેક્ટ્રોન રચના આપણે શીખી ગયા છે હવે Mn + 2 એટલે બે ઇલેક્ટ્રોન અહીંયાથી દૂર કરો 4s માંથી પહેલા દૂર કરવાના પછી જરૂર પડે તો 3d માંથી કાઢવાના Mn + 2 માં d કક્ષકમાં કેટલા અયુગ્મિક ઇલેક્ટ્રોન થઈ ગયા દોસ્તો 5 1 2 3 4 અને 5 આની અંદર એક પણ અયુગ્મિક ઇલેક્ટ્રોન નથી n = 5 માટે સૂત્ર વાપરવાનું μ = વર્ગમૂળમાં n * n + 2bn m કોના વર્ગમૂળમાં કેટલા 5 * 5 + 2
એટલે વર્ગમૂળ 35 વર્ગમૂળ 35 એટલે આનો જવાબ આવે શું 5.92 pm. તો તમને પૂછ્યું છે 1.73 pm, એનો મતલબ mn+2 જવાબ નથી. ઓકે, હવે આપણે વાત કરીએ કોના વિશે દોસ્તો? Fe+2 વિશે. તો Fe+2 માં પહેલા Fe ની ઇલેક્ટ્રોન રચના લખવાની શું થશે? R1 3d6 4s2. પણ જેવા Fe+2 કરશો તો 4s માંથી બે ઇલેક્ટ્રોન નીકળી જશે, 3d6 4s0. ડી કક્ષકમાં ઇલેક્ટ્રોન કેટલા થશે દોસ્તો? બોલો 1 2 3 4 5 6. તો અહીંયા n બરાબર કેટલા આવશે? 4. પાછું આ સૂત્ર વાપરો તો વર્ગમૂળમાં n * n + 2 4 * 4 + 2 તો 6 * 24. તો વર્ગમૂળ 24 તો શું થશે? તો જવાબ આવશે 4.90 pm. તો આનો જવાબ આવ્યો તમારો 5.92, આનો આવ્યો 4. કેટલા? 90. હવે Cu+2 વિશેની વાત કરીએ તો દોસ્તો કોપરનો પરમાણુ ક્રમાંક દોસ્તો આપણે જાણીએ છીએ 29. ઇલેક્ટ્રોન રચના શું થાય? તો R1 3d10 4s1. શું થાય? R1 3d10 4s1. 3d10 4s1 માં શું થાય? તો અહીંયા d માં 10 ઇલેક્ટ્રોન, 1 2 3 4 5 6 7 8 9 10 અને આ 1. સમજ પડી? હા કે ના દોસ્તો? તો અહીંયા આપણે આપણી Cu+2 એટલે અહીંયા બે ઇલેક્ટ્રોન કાઢો. બે ઇલેક્ટ્રોન કાઢવા માટે પહેલા અહીંથી એક જશે અને આમાંથી એક જાય તો આ એક ગયો. અહીંયા n બરાબર કેટલા થઈ ગયા? 1. n બરાબર 1 તો અહીંયા સૂત્રમાં આવશે શું? 1 * 1 + 2 તો વર્ગમૂળમાં શું થશે? 3. વર્ગમૂળમાં 3 એટલે જવાબ આવે 1.73. તમને 1.73 પૂછ્યું છે તો તમારો જવાબ શું આવે? C. સમજ પડી? ઓકે, ડી ઓપ્શન માટે પણ વિચારી લો. Zn પરમાણુ ક્રમાંક 30 રચના શું થાય? R1 3d10 4s2. Zn+2 કરો તો શું થાય? 3d10 4s0. ડી કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન આવ્યા પાછા દોસ્તો? બોલો 10 ઇલેક્ટ્રોન, 1 2 3 4 5 6 7 8 9 10. અને ડી કક્ષક શું થઈ ગયું દોસ્તો? ખાલી થઈ ગઈ. તો અહીંયા આપણે થશે n બરાબર 0. n બરાબર 0 તો શું થાય? 0 * 0 + 2 તો આ થઈ ગયા 0 તો જવાબ થઈ ગયો 0.0. તો Zn+2 ની ચુંબકીય ચાર્જ માત્ર 0 છે. Mn+2 ની 5.92, Fe+2 ની 4.90, Cu+2 ની 1.73 ને ખબર પડી ગઈ. તો ચુંબકીય ચાર્જ માત્ર પરથી આવો પ્રશ્ન પૂછે. હવે તમને આ પ્રશ્નમાં એવું કીધું હોય કે 5.92 pm તો તમારો જવાબ થઈ જાય શું? A. અહીંયા તમને આવું કીધું હોય 4.90 pm તો તમારો જવાબ થઈ જાય B. બરાબર? તમને એવું કીધું હોય કે 0.0 pm તો જવાબ થઈ જાય શું? તમારો D. સમજ પડી? તમને પૂછ્યું કે અનુચુંબકીય કોણ છે? અનુચુંબકીય કોણ? તો જો આની અંદર 5 અયુગ્મિક ઇલેક્ટ્રોન, આમાં 4, આની અંદર 1 અયુગ્મિક ઇલેક્ટ્રોન. તો A, B અને C ત્રણે ત્રણ અનુચુંબકીય છે. જ્યારે D એ જે છે એ તમારો કેવો છે દોસ્તો? પ્રતિચુંબકીય. સમજ પડી? ઓકે, તમને આવું પણ પૂછાય કે ચુંબકીય ચાક માત્રાનો ઉતરતો ક્રમ. આ ચારે ચાર ઓપ્શન આપેલા હોય અને પછી ચુંબકીય ચાક માત્રાનો ઉતરતો ક્રમ. ઉતરતો ક્રમ એટલે શું? મોટેથી નાનું. તો શું લખવાનું? Mn+2 greater than Fe+2 greater than Cu+2 greater than Zn+2. આ કયો ક્રમ થઈ ગયો દોસ્તો? ઉતરતો ક્રમ. ખ્યાલ આવે છે? બીજી એક વાત યાદ રાખવાની દોસ્તો કે જેની અંદર અયુગ્મિક ઇલેક્ટ્રોન આવેલા છે, જેમાં શું આવેલા છે દોસ્તો? અયુગ્મિક ઇલેક્ટ્રોન, તે બધા જ રંગીન હોય છે અને જેમાં યુગ્મિક ઇલેક્ટ્રોન હોય તે રંગવિહીન હોય. યુગ્મિક ઇલેક્ટ્રોન એ કેવા છે દોસ્તો? રંગવિહીન. ખ્યાલ આવે છે? તો તમને પૂછે કે આમાં રંગીન કોણ કોણ હશે? Mn+2 Fe+2 Cu+2 આ ત્રણ રંગીન આવશે કેમ કે તેમાં અયુગ્મિક ઇલેક્ટ્રોન છે ડી કક્ષકમાં. જ્યારે Zn+2 એ કેવો છે દોસ્તો? રંગવિહીન. માટે એક્ઝામમાં એવું પણ કોઈ કારણ પૂછાય કે ZnCl2 એ શું છે દોસ્તો? રંગવિહીન છે. તો તમારો જવાબ શું આવશે? કે તે ચુંબકીય ચાર્જ માત્ર 0 છે,
તેમાં અયુગ્મિક ઇલેક્ટ્રોન આવેલા નથી, માટે તે કેવા હોય છે દોસ્તો? રંગહીન હોય છે. તો હવે નેક્સ્ટ ક્વેશ્ચનની ચર્ચા કરીએ. વિદ્યાર્થી મિત્રો, હવેનો નેક્સ્ટ ક્વેશ્ચન છે ફેરસ આયનની ચુંબકીય ચાક માત્રા કેટલી છે? ફેરસ આયનની ચુંબકીય ચાક માત્રા કેટલી છે? તો દોસ્તો પહેલા તો એ શબ્દ ખબર હોવી જોઈએ કે ફેરસ આયન કોને કહેવાય. તો તમારી સામે ઓપ્શન છે Fe+2 ને Fe+3. આમાં ફેરસ કોણ અને ફેરિક કોણ? તો આને કહીશું દોસ્તો ફેરસ અને આને કહીશું ફેરિક. ફેરસ એટલે શું દોસ્તો? કે જેનો ઓક્સિડેશન આંક ઓછો હોય, જેમ કે FeSO4 હોય, તેનું નામ થાય દોસ્તો ફેરસ સલ્ફેટ. CuSO4 હોય તો આપણું નામ થાય કોપર સલ્ફેટ. NiSO4 હોય તો એનું નામ થાય નિકલ સલ્ફેટ. બરાબર. તો Fe+3 તો એને કહેવાય ફેરિક. તો FeCl3 હોય તો શું કહેવાય? ફેરિક ક્લોરાઇડ. શું કહેવાય? ફેરિક ક્લોરાઇડ. ખ્યાલ આવે છે દોસ્તો? તો હું તમને એમ પૂછું છું કે ફેરસ સલ્ફેટ આપેલો હોય અથવા તમને Fe+2 આયન પૂછ્યું હોય તો ચુંબકીય ચાક માત્રા કેટલી? તો શું કરવાનું? પહેલા Fe ની ઇલેક્ટ્રોન રચના લખો. પરમાણુ ક્રમાંક 26 ઇલેક્ટ્રોન રચના થશે R1 3d6 4s2. ડી કક્ષકની અંદર 1 2 3 4 5 1 2 3 4 5 6 અને અહીંયા 2. अब फेरस એટલે Fe+2 आयन છે એટલે બે ઇલેક્ટ્રોન અહીંથી કાઢી નાખો. પહેલા ઇલેક્ટ્રોન હંમેશા 4s કક્ષકમાંથી જાય, પછી જરૂર પડે તો 3d માંથી જાય. કેમ? કે 4s કક્ષકનો મુખ્ય ક્વોન્ટમ 4 છે અને 3d નો મુખ્ય ક્વોન્ટમ 3 છે. જેનો મુખ્ય ક્વોન્ટમ વધારે તે કક્ષક કેન્દ્રથી દૂર હોય અને જેનો મુખ્ય ક્વોન્ટમ ઓછો તે કેન્દ્રથી કેવી હોય દોસ્તો? નજીક હોય. તો અહીંયા n બરાબર કેટલા મૂકીશું દોસ્તો? 4 અને n બરાબર 4 મૂકીશું માટે ચુંબકીય ચાક માત્રાનું સૂત્ર μ બરાબર વર્ગમૂળમાં n×n+2bm. તો શું આવશે? વર્ગમૂળમાં 4×4+2 માટે વર્ગમૂળ 24 અને 24 નું વર્ગમૂળ જોશો તો તમારો જવાબ આવશે કેટલો? 4.90 bm. તો તમારો જવાબ આવી ગયો શું? A. આ ફેરસની જગ્યાએ જો તમને દોસ્તો આવું કીધું ફેરિક આયન, શું પૂછ્યું હોત? ફેરિક આયન, તો તમારો જવાબ શું આવે? ફેરિક આયનમાં Fe+3 થાય. Fe+3 માં તો અહીંયા શું થાય? 3d5 માંથી એક ઇલેક્ટ્રોન અહીંયાથી જાય તો જવાબ થઈ જાય 5 અયુગ્મિક ઇલેક્ટ્રોન. તો શું થાય? 5 વર્ગમૂળમાં 35. તો તમારો જવાબ થઈ જાય 5.92. તો તમને કયો પ્રશ્ન પૂછ્યો? તમને અહીં એમ પૂછ્યું Ni+2. Ni+2 માં શું થાય? તો દોસ્તો અહીંયા હું નિકલની ઇલેક્ટ્રોન રચના લખું. Ni+2 તો નિકલની ઇલેક્ટ્રોન આવે ને Ni3d8 4s2. Ni+2 એટલે 3d8 4s0 થઈ જાય. તો એમાં 8 ઇલેક્ટ્રોન બતાવવાનું આમ. તો n બરાબર કેટલા થઈ ગયા? 2. n બરાબર 2 થઈ ગયા. તો તમારો જવાબ 2.83 2 * 2 + 3. સમજ પડી? હા કે ના? આ જગ્યાએ તમને આવો કે CO+2 ની ચુંબકીય ચાક માત્રા કેટલી? તો એ કોબાલ્ટની ઇલેક્ટ્રોન રચના લખે 27. તો અહીંયા થાય 3d7 4s0. તો 3 અયુગ્મિક ઇલેક્ટ્રોન થાય તો તમારો જવાબ થાય 3.87. તો તમને ક્વેશ્ચન કઈ રીતે પૂછાય છે દોસ્તો તે બહુ મહત્વનું છે. એના માટે ઇલેક્ટ્રોન રચના આવડવી જરૂરી છે. એટલે શરૂઆતમાં જે મેં ઇલેક્ટ્રોન રચના કરી છે તેને પરફેક્ટલી દોરી દેજો, લખી દેજો, તત્વોના નામ યાદ રાખી લેજો, પરમાણુ ક્રમાંક યાદ રાખશો તો આ બધા જ પ્રશ્નો તમને આવડશે. ઓકે ફ્રેન્ડ્સ, હવે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીશું. વિદ્યાર્થી મિત્રો, હવેનો નેક્સ્ટ ક્વેશ્ચન છે લોખંડના એક ટુકડાની ચુંબકીય ચાક માત્રા 5.92 bm છે. તો નીચેનામાંથી કયું વિધાન સત્ય છે? નીચેનામાંથી કયું ઓપ્શન સત્ય છે? આ ચાર ઓપ્શન આપેલા છે. n અહીંયા દોસ્તો n બરાબર 4 એનો મતલબ અયુગ્મિક ઇલેક્ટ્રોનની સંખ્યાઓ સમજવાનું. બરાબર. તો ચુંબકીય ચાક માત્રા આપેલી છે 5.92. તો દોસ્તો આપણે સૂત્ર જાણીએ છીએ μ બરાબર વર્ગમૂળમાં n×n+2. આ આપી દીધા છે. કેટલા આપે છે? 5.92. n² + 2n આ બેનો ગુણાકાર કરી નાખ્યો અને વર્ગમૂળ આ પાડી નાખો તો વર્ગ થઈ જાય. તો 5.92 નો વર્ગ
दोस्तों अंदाजे 35 થાય તો n² + 2n 35 ને આમ લઈ જાઓ તો n² + 2n - 35 = 0 બરાબર। તો દોસ્તો એનું અવયવીકરણ કરીએ આપણે તો n² શું કરશું દોસ્તો +7n - 5n - 35 = 0 આવું થાય 7 × 35 બરાબર। n કોમન કાઢી લો n + 7 - 5 કોમન n + 7 = 0 તો આપણે એવું લખી શકીએ n + 7 = 0 અને બીજી શક્યતા n - 5 = 0 +7 ને આમ લઈ જાઓ n = -7 અને અહીંયા થશે n = +5 તો આપણે જાણીએ છીએ કે n = -7 શક્ય નથી 5 પોઝિટિવ ઇલેક્ટ્રોન હોઈ શકે નેગેટિવ ઇલેક્ટ્રોન ઓછા હોઈ શકે એટલે n = -7 શક્ય નથી। તો હવે મારે શોધવાનું છે આ Fe+2 કે Fe+3 5 વાળા બે ઓપ્શન છે એટલે આ બે ઓપ્શન ઓટોમેટિક નીકળી ગયા। આ બેમાંથી કયો ઓપ્શન સાચું છે એ મારે જોવાનું તો અહીં હું Fe ની ઇલેક્ટ્રોન રચના લખું છું Fe નો પરમાણુ ક્રમાંક 26 રચના શું થાય તો R1 3d5 3d6 4s2 આ એના બ્લોક્સ 1 2 3 4 5 6 અને અહીંયા બે ઇલેક્ટ્રોન। હવે તમે બે શક્યતા વિચારો Fe+2 ને Fe+3 તો ચલો Fe+2 કરશો તો શું થશે પરમાણુ ક્રમાંક તો 26 જ રહેવાનો આ થઈ જશે R1 3d6 4s0 અને Fe+3 કરીશું તો શું થશે તો R1 3d5 4s0 જો +2 એટલે બે ઇલેક્ટ્રોન કાઢવાના એટલે બે ગયા ઓકે તો 3d6 4s0 +3 માં ટોટલ 3 કાઢવાના તો બે અહીંયાથી જશે કે અહીંયાથી જશે તો ચલો હવે તમે જોઈ લો તો શું થશે છ ઇલેક્ટ્રોન એટલે 1 2 3 4 5 આ 6 અને અહીંયા 1 2 3 4 5 તો માં n = 5 અને માં n = કેટલા આયા દોસ્તો 4 તો કયું સેટ થયું n = 5 અને Fe+3 ઓક્સિડેશન અવસ્થા હોય તો જ આ ચુંબકીય ચકમાત્ર આટલી જોવા મળે। સમજ પડી એટલે ઊંધી ગણતરી કરી અવયવો દ્વારા ખ્યાલ આવી ગયો દોસ્તો। તો હવે એક પ્રશ્ન તમે જાતે પ્રેક્ટિસ કરજો દોસ્તો અહીંયા આપ્યું 4.90 bm શું આપ્યું છે 4.90 bm કરીને આ રીતે જ આગળ વધજો એટલે તમને ઓપ્શન બદલાઈ જશે શું થશે ઓપ્શન બદલાઈ જશે જવાબ મળી જશે પણ ઓપ્શન શું થશે દોસ્તો ચેન્જ થશે। દોસ્તો હવે નેક્સ્ટ વિડિયોની અંદર આપણે બીજી અને ત્રીજી સંકળાયેલી શ્રેણીની ઇલેક્ટ્રોન રચના લેન્થેનાઇડ અને એક્ટિનાઇડ શ્રેણીની ઇલેક્ટ્રોન રચના અને તેના રિલેટેડ પ્રશ્નોની ચર્ચા કરીશું। થેન્ક યુ વેરી મચ।